હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર। તો આજે આપણે બનાવવાના છે રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે તેવું સુરણનું શાક। તો ચલો જઈએ રેસીપી તરફ। મિત્રો, સુરણનું શાક બનાવવા માટે અમે પહેલા સુરણને સમારી લીધું છે અને તેની અંદર આપણે થોડુંક મીઠું નાખવાનું છે। મીઠું નાખીને આપણે તેને મિક્સ કરી લેવાનું છે હાથ વડે। બરાબર જ્યારે મીઠું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને પાણી વડે ધોઈ નાખીશું। સુરણને ધોવાનું કારણ એટલું જ છે કે જ્યારે સુરણ તમે એકલું ખાવ છો ધોયા વગર તો તમને ગળામાં ખંડુરી લાગતી હોય છે, પણ જો તમે આ રીતે તેને ધોઈને ખાશો તો તમને ખંડુરી નહીં લાગે અને સુરણ ખાવામાં પણ મજા આવશે। સુરણની અંદર પાણી નાખીને આપણે સુરણને આ રીતે 2 વખત ધોઈ લેવાનું છે, જેથી કરીને જે આપણે મીઠું નાખ્યું હતું તે બરાબર નીકળી જાય। આપણે અહીંયા એક કઢાઈની અંદર ગરમ પાણી રાખ્યું છે, તેની અંદર હવે આપણે જે સુરણ ધોઈ રાખ્યા હતા તેને આપણે અંદર એડ કરી દેવાના છે અને સુરણને બરાબર આ ગરમ પાણીની અંદર ચડવા માટે રાખી દેવાના છે। એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખવાનું છે, 1-1.5 ચમચી જેટલું મીઠું નાખી અને આપણે તેને ચડવા માટે રાખી દઈશું। હવે આપણે આ સુરણને 15 મિનિટ માટે ચડવા માટે રાખી દેવાના છે। આ રીતે આપણે ઉપર પહેલાં ડીશ નાખી દેવાની છે અને પછી તેને 15 મિનિટ માટે ચડવા માટે મૂકી દેવાના છે। ફાઇનલી 15 મિનિટનો સમય થઈ ગયો છે। હવે આપણે ખોલીને જોઈ લેવાનું છે કે શાક જે આપણું છે તે ચડી ગયું છે કે નહીં। આ રીતે આપણે પ્રેસ કરીને જોઈ લઈશું। તો ફાઇનલી જે આપણું શાક છે તે ચડીને રેડી થઈ ચૂક્યું છે। હવે આપણે ગેસ પરથી ઉતારી દેવાનું છે। આપણે એક કઢાઈની અંદર 1-2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી જેટલું જીરું નાખવાનું છે। જીરું જે આપણે તેલમાં નાખ્યું હતું તે તતડીને રેડી થઈ ચૂક્યું છે। હવે આપણે તેની અંદર 1 લીલું મરચું નાખવાનું છે। અહીંયા 1 લીલું મરચું અમે સમારીને રાખ્યું હતું તેને આપણે એડ કરી દેવાનું છે અને તેને હલાવી લેવાનું છે। હવે આપણે જે સુરણ હતા કે જેને આપણે રેડી કર્યા હતા તેને આપણે એડ કરી દઈશું। આપણે સુરણમાંથી પાણી કાઢી લેવાનું છે અને સુરણને આ રીતે એડ કરી લેવાના છે। હવે આપણે આ સુરણની અંદર 1/2 ચમચી જેટલી હળદર નાખવાની છે, 1 ચમચી જેટલું મરચું નાખવાનું છે અને 1/2 ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને હવે આપણે આ મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મસાલો બધો સારી રીતે મિક્સ થઈ જાય। તો સુરણને આપણે આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે। આપણે તેની અંદર 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને અડધું લીંબુ અહીંયા અમે સમારીને રાખ્યું હતું તેને આપણે એડ કરવાનું છે। લીંબુ જ્યારે નીચોવીને બરાબર એડ થઈ જાય ત્યારબાદ આપણે થોડો ગોળ નાખી દેવાનો છે અને ગોળ નાખીને બરાબર આ મિશ્રણને હલાવી લેવાનું છે। મિત્રો, ફાઇનલી આપણું જે સુરણનું શાક છે તે રેડી થઈ ચૂક્યું છે। હવે આપણે તેને ભાખરી અથવા રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ। તો મિત્રો, આજ માટે બસ આટલું જ। તમને આ સુરણનો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।